પછી બીજો એક અગત્યનો ટોપિક છે અને ડિસ્કસ કરવા તરફ જઈ રહ્યા છીએ. એ ટોપિક જે છે એની અંદર આપણે ડિસ્કસ કરીએ છીએ અંધકાર તબક્કો છે, કાર્બન એસિમિલેશન પ્રક્રિયા છે, એમાં વનસ્પતિના અનુકૂલનને લઈને વાત કરી રહ્યા છે. બરાબર. આપણે એવું જોયું છે કે C4 વનસ્પતિ છે એમની ઉત્પાદકતા છે એ C3 વનસ્પતિની ઉત્પાદકતા છે એની કરતાં વધારે હોય છે. હવે ઉત્પાદકતા એટલે શું? અલ્ટિમેટલી કહું તો કાર્બોહાઈડ્રેટ પ્રોડક્શનની કેપેસિટી છે એના ઉત્પાદકતા તરીકે ડિફાઇન કરી શકો. બરાબર. હવે C3 વનસ્પતિ જે છે એની જે કાર્બન અથવા તો કાર્બન સ્થાપનની પ્રક્રિયા અથવા તો કાર્બોહાઈડ્રેટ્સ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે એને અનુલક્ષીને જ્યારે C4 વનસ્પતિની આ ક્ષમતાને જોવામાં આવે ત્યારે એમની પાસે કાર્બોદિત બનાવવાની ક્ષમતા છે વધારે છે. બરાબર. હવે એ કેવી રીતે છે એ આપણે જોઈએ. હવે ખાસ કરીને વાત કરીએ અહીંયા આગળ તો આપણે C4 સાયકલ, C4 ચક્ર અથવા તો એને કહીએ છીએ આપણે હેચ એન્ડ સ્લેક સાયકલ. બે સાયન્ટિસ્ટ હતા હેચ અને સ્લેક. બરાબર. એમને મળીને આ સાયકલ છે અથવા તો આ ચક્ર છે એના વિશેની માહિતી આપી એટલા માટે એને હેચ સ્લેક સાયકલ તરીકે ઓળખીએ છીએ. ઓકે. આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરની અંદર C3 પથ છે એ જોઈ ગયા છે. બરાબર. પણ C4 પથમાં એવું શું ડિફરન્ટ છે કે જેના કારણે એમના કાર્બોહાઈડ્રેટ પ્રોડક્શનની કેપેસિટી છે એ હાઈ છે? એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. ઓકે. ખાસ કરીને યાદ કરીએ તો શરૂઆતમાં જ્યારે આપણે હરિતકણની સંરચના જોઈતી અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય છે એના માટેની જ્યારે વાત કરી હતી ત્યારે જોઈએ તો એમાં આપણે જોયું હતું કે મધ્યપર્ણ પેશીના કોષો છે એમની સાથે સાથે C4 વનસ્પતિની અંદર તમને પુલકંચુકીય કોષો હાજર જોવા મળે છે. યાદ કરી લઈએ સહેજ પુલકંચુકીય કોષો જે છે એના વિશે વાત કરી લઈએ. પુલકંચુકીય કોષો જે છે તમને વાહિપુલ છે એમને એકદમ નજીક ઘેરીને ગોઠવાયેલા જોવા મળશે. બરાબર. જેની આજુબાજુમાં તમને શિથિલોતક પેશી અને લંબોતક પેશીના મધ્યપર્ણ પેશીના કોષો પણ હાજર જોવા મળે. હવે ત્યારે આપણને યાદ રાખવા માટે કીધેલું મેં કે C4 પથ જે છે એના માટે પુલકંચુકીય કોષો સૌથી અગત્યના છે. હવે પુલકંચુકીય કોષોની આ જે સંરચના છે અથવા ગોઠવણ છે ને એને આપણે ક્રેન્ઝ પેશીય સંરચના કહીએ છીએ. ક્રેન્ઝ પેશીય સંરચના છે એની થોડી લાક્ષણિકતાઓ છે જેને આપણે સમજી લઈએ કે કારણ કયું છે કે જેના કારણે C4 વનસ્પતિ છે એમની અંદર કાર્બન સ્થાપનની પ્રક્રિયા છે થોડું વધારે પ્રોડક્શન દર્શાવે છે. બરાબર. તો એના માટે આપણે થોડાક પોઈન્ટ્સ જોઈ લઈએ. ક્રેન્ઝ પેશીય સંરચના એના માટે શું અગત્યનું છે તો કે 3 મેઇન ડિફરન્સીસ તમને એની અંદર જોવા મળે છે. પહેલું કે તમે જે પુલકંચુકીય કોષો જુઓ છો એમની દિવાલ છે વાયુ માટે અપ્રવેશશીલ છે. એટલે કે કોઈ પણ હોય, ઓક્સિજન હોય કે કાર્બન ડાયોક્સાઇડ હોય કે કોઈ પણ પ્રકારનો વાયુ હોય તો એમના માટે અપ્રવેશશીલ છે. બીજી વસ્તુ, હરિતકણને લઈને આ બંને જે કોષો છે એમની અંદર અલગ અલગ લાક્ષણિકતા જોવા મળે છે. ખાસ કરીને તમે જુઓ તો હરિતકણ છે એ તમને કદની અંદર નાના જોવા મળશે. મધ્યપર્ણ પેશીના કોષ છે એની અંદર. આના ઉપરાંત એમના હરિતકણ છે ગ્રેનામય સંરચના ધરાવતા હશે અને મુખ્યત્વે પ્રકાશ પ્રક્રિયા કરવા માટે પ્રેરિત થયેલા હોય એવા પ્રકારના હરિતકણ છે તમને મધ્યપર્ણ પેશીના કોષોમાં જોવા મળશે. જ્યારે તમે પુલકંચુકીય કોષો જુઓ છો તો એમની અંદર આવેલા હરિતકણ છે એ કદની અંદર મોટા હશે, સાઇઝમાં મોટા હશે. એમની અંદર ગ્રાનાનો અભાવ જોવા મળશે, થાઇલેકોઇડનો અભાવ જોવા મળશે. મોટા ભાગે અંધકાર પ્રક્રિયા એટલે કે C3 પથ કરવા માટે અનુકૂલિત થયેલા હશે અને આના ઉપરાંત મોટા પ્રમાણમાં કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ કણ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ તમને પુલકંચુકીય કોષો છે એમના અંદર જોવા મળશે હરિતકણમાં. આ બે લાક્ષણિકતા થઈ. ત્રીજી અને સૌથી અગત્યની લાક્ષણિકતા તરીકે જુઓ તો અહીંયા આગળ આંતરકોષી અવકાશ છે તમને કોષોની અંદર બિલકુલ નહિવત જોવા મળશે. જે આગળ ઉપર આપણે પર્ણની સંરચના જોઈ છે એમાં હતું. બરાબર. તો આ 3 મુખ્ય લાક્ષણિકતા થઈ. પહેલી લાક્ષણિકતા વાયુ માટે અપ્રવેશશીલ કોષ દિવાલ. બીજી લાક્ષણિકતા તરીકે હરિતકણનો તફાવત. મધ્યપર્ણ પેશીના કોષો છે એમાં હરિતકણ છે આપણને ગ્રેનામય જોવા મળે છે અને કદમાં નાના જોવા મળે છે. જ્યારે પુલકંચુકીય કોષોમાં જે હરિતકણ જોવા મળે છે એ ગ્રેના વિહીન હોય છે અને મોટા ભાગે કદમાં મોટા હોય છે અને આના ઉપરાંત એમની અંદર સ્ટાર્ચનો સંગ્રહ છે વધારે પ્રમાણની અંદર જોવા મળે છે. અને ત્રીજી સૌથી અગત્યની લાક્ષણિકતા કે એમની અંદર આંતરકોષીય અવકાશ છે નહિવત જોવા મળે છે.
બરાબર. આ 3 લાક્ષણિકતાઓ છે જે C4 વનસ્પતિને કાર્બોદિત પદાર્થો વધારે ઉત્પન્ન કરવા માટેની ક્ષમતા આપે છે. ઓકે, હવે આની અંદર ડિટેલમાં વાત કરીએ આપણે. બરાબર. હવે આપણે એવી વાત કરી કે પુલકંચુકીય કોષો છે કે મધ્યપર્ણ પેશીના કોષો છે એ વાયુ માટે અપ્રવેશશીલ દિવાલ ધરાવે છે. એટલે કે એ વાયુમય આપલેની પ્રક્રિયા નહીં કરે, ઓક્સિજનના જવા દેવાની અને CO2 ના અંદર આવવાની પ્રક્રિયા નહીં કરે. આપણી પાસે અહીંયા આગળ વાતાવરણમાંથી પ્રવેશતો CO2 છે. એ CO2 પર્ણની અંદર પ્રવેશ્યા બાદ એમની અંદર તમને રિડક્શનની પ્રોસેસ જોવા મળે છે અને રિડક્શનની પ્રક્રિયાને અંતે આપણને HCO3- નું નિર્માણ થતું જોવા મળે છે. HCO3- જે છે એ પોતે મધ્યપર્ણ પેશીના કોષ છે એની અંદર દાખલ થાય છે. કારણ કે આપણે એવું કીધું વાયુમય સ્વરૂપે અંદરની બાજુ એન્ટર નથી થતું, પણ HCO3- ના સ્વરૂપની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એન્ટર થાય છે. હવે અહીંયા આગળ જ્યારે પ્રક્રિયા જોઈએ છીએ ત્યારે મધ્યપર્ણ પેશીનો કોષ છે એના હરિતકણની અંદર વાત કરીએ છીએ અને એ હરિતકણની અંદર ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે પહેલાં પ્રેઝન્ટ હશે આધારકની અંદર. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એ 3 કાર્બનયુક્ત સંયોજન છે. જ્યારે એ HCO3- સાથે જોડાય છે ત્યારે ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે એનું નિર્માણ થાય છે. ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે એ 4 કાર્બનયુક્ત સંયોજન છે. ઓકે, અને અહીંયા આગળ ઉત્સેચક કામ કરે છે પેપ કાર્બોક્સાઇલેઝ. બરાબર. ઉત્સેચક આવશે અહીંયા આગળ ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ. બરાબર. આ ઉત્સેચકની હાજરીમાં ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે HCO3- ને સ્વીકારે છે અને ઓક્ઝેલો એસિટિક એસિડની અંદર રૂપાંતરિત થાય છે. 3 કાર્બનયુક્ત સંયોજન હતું, 1 કાર્બન બહારથી એડ થાય છે એટલે 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થાય છે. આ ચક્રની અંદર સૌથી પહેલી બનતી નિપજ 4 કાર્બનયુક્ત છે એટલા માટે C4 પથ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે ઓક્ઝેલો એસિટિક એસિડ છે રિડક્શનની પ્રક્રિયા વડે એસ્પાર્ટિક એસિડમાં રૂપાંતરિત થશે. જો એણે પ્રક્રિયા માટે વાટ જોવાની છે, એટલે કે રાહ જોવી પડે એવું છે C3 પથમાં અથવા તો પુલકંચુકીય કોષોની અંદર દાખલ થવામાં રાહ જોવી પડે એવું છે, તો મધ્યપર્ણ પેશીના કોષોમાં એસ્પાર્ટિક એસિડ સ્વરૂપે કાર્બન જે છે એ સંગ્રહ પામશે. હવે એસ્પાર્ટિક એસિડ છે એ જો જરૂર પડશે તો ઓક્ઝેલો એસિટિક એસિડમાં રૂપાંતરિત થશે અને ઓક્ઝેલો એસિટિક એસિડ છે એ મેલિક એસિડની અંદર એને રૂપાંતરિત કરશે મેલેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી. બરાબર. અહીંયા ઉત્સેચક આવશે મેલેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે અહીંયા કામ કરશે. મેલેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે એની મદદથી મેલિક એસિડનું નિર્માણ થાય છે. હવે અહીંયા નિર્માણ પામેલું મેલિક એસિડ જે છે એ આગળ ઉપર ટ્રાન્સફર થાય છે પુલકંચુકીય કોષોના હરિતકણના આધારકની અંદર. હવે એ આધારકની અંદર મેલિક એસિડ જે છે એમની અંદર પાછી ઓક્સિડેશનની પ્રોસેસ થાય છે અને ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસ થાય છે. બરાબર. ઉત્સેચક તરીકે અહીંયા હોય છે મેલિક એન્ઝાઇમ. ઉત્સેચક તરીકે હોય છે મેલિક એન્ઝાઇમ અથવા તો મેલિક ઉત્સેચક. બરાબર. એ ઉત્સેચક છે એ મેલિક એસિડનું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ કરે છે. હવે મેલિક એસિડ છે એ 4 કાર્બનયુક્ત છે, પાયરુવિક એસિડ 3 કાર્બનયુક્ત છે. 1 કાર્બન ડાયોક્સાઇડનો મોલેક્યુલ છે એ પુલકંચુકીય કોષોના હરિતકણની અંદર છૂટો પડે છે. હવે પછી પાયરુવિક એસિડ છે એ ટ્રાન્સફર થાય છે અને એ પાયરુવિક એસિડ ટ્રાન્સફર થઈને પાછું મધ્યપર્ણ પેશીનો કોષ છે ત્યાં આગળ તમને જતું જોવા મળે છે. પાયરુવિક એસિડ છે એ પાછું ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એટલે કે પ્રક્રિયક છે એમાં રૂપાંતરિત થવા માટે એટીપીનો ઉપયોગ કરે છે અને એ એટીપી છે એની મદદથી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડનું ફરીથી પ્રક્રિયક તરીકે નિર્માણ થાય છે જે આ ચક્ર છે એને ચાલુ રાખવાનું કામ કરે છે. હવે પુલકંચુકીય કોષો જે છે ને એની હજી એક સૌથી અગત્યની લાક્ષણિકતા છે અને એ લાક્ષણિકતા તરીકે અહીંયા તમને રૂબિસ્કો ઉત્સેચક જોવા મળે છે. મધ્યપર્ણ પેશીના કોષોના બદલે અહીંયા તમને કમ્પલસરી રૂબિસ્કો ઉત્સેચક છે એ પુલકંચુકીય કોષોના હરિતકણની અંદર જોવા મળશે. એટલે અહીંયા આગળ તમે એક વસ્તુનું માર્ક કર્યું છે કે જો મધ્યપર્ણ પેશીનો કોષ હોય તો એની અંદર પ્રકાશ પ્રક્રિયા થતી હોય તો એ દરમિયાન પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય ત્યારે ઓક્સિજન મુક્ત થાય છે. અને તમને લાસ્ટ લેક્ચરની અંદર મેં નામ કીધું હતું રૂબિસ્કોનું પૂરું નામ કીધેલું મેં, જેની અંદર આપણે વાત કરી હતી રિબિલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ અને ઓક્સિજનેઝ. 2 એક્ટિવિટી છે એની.
કાર્બોક્સિલેઝ તરીકે એક્ટિવિટી કરશે ત્યારે CO2 છે એ જોઈન્ટ થશે, અને જો ઓક્સિજનેઝ તરીકે એક્ટિવિટી કરતો હશે તો એની અંદર ઓક્સિજન જોઈન્ટ થયો હશે. જો ઓક્સિજન જોઈન્ટ થશે ને તો વનસ્પતિ છે એમનો કોષ C2 પથની અંદર જશે, જેના કારણે ઘણા બધા પ્રમાણની અંદર ઉર્જાનો લોસ પણ થાય છે, અને એ પ્રક્રિયાને અંદર ઓછામાં ઓછા પ્રમાણની અંદર કાર્બોદિતનું સ્થાપન થાય છે. જ્યારે C3 પથની અંદર જો દાખલ થશે તો કમ્પલસરી કાર્બોદિત પદાર્થોનું નિર્માણ થશે, અને એ વનસ્પતિ કોષ છે એમને ઉર્જા આપવાનું કામ કરશે. તો અહીંયા આગળ તમને જે આ પ્રક્રિયા દેખાય છે એ ચોખ્ખું અનુકૂલન છે, બરાબર, કે જેની અંદર CO2 જે છે એ કમ્પલસરી કાર્બોક્સિલેઝ ઉત્સેચક છે એમની એક્ટિવિટીના કારણે કાર્બોદિતનું નિર્માણ કરે, એટલા માટે તમને આ પ્રક્રિયા જોવા મળે છે, બરાબર. એટલે અહીંયા વાયુનો પ્રવેશ જે છે એને અટકાવવા માટે તમને ક્રેન્ઝ પેશીય સંરચના જોવા મળે છે, જે આપણે અલગ અલગ કેરેક્ટર્સ જોયા ક્રેન્ઝ પેશીય સંરચના તરીકે, વાયુ માટે અપ્રવેશશીલ દિવાલ ને એ બધા, બરાબર. તો એ ક્રેન્ઝ પેશીય સંરચનાની લાક્ષણિકતા છે અને અનુકૂલન છે કે જેના કારણે C4 વનસ્પતિ છે ખૂબ વધારે પ્રમાણમાં કાર્બોદિત સંયોજનો છે એ સંગ્રહ કરી શકે છે. હવે આના ઉપરથી આપણે એક ટોપિક સમજવાનો રહે, પ્રકાશ શ્વસન, C2 પથ, બરાબર, જે પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશો. પણ અહીંયા આગળ આપણે ATP અને NADPH2 ની ગણતરી કરવાની બાકી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે C3 ચક્ર છે એની અંદર કેટલા પ્રમાણમાં ATP અને NADPH2 વપરાય છે જોયું હતું. NADPH2 છે એની ગણતરી કરીએ તો અહીંયા આગળ C3 ચક્ર છે એની અંદર આપણે જોયું હતું કે એક C3 ચક્ર પૂર્ણ કરવા માટે 18 ATP અને 12 NADPH2 નો ઉપયોગ થતો હતો, જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી. હવે એના અનુલક્ષીને જ્યારે અહીંયા આગળ વાત કરીએ છીએ ત્યારે પાયરુવિક એસિડ છે એનું ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં રૂપાંતરણ થાય છે, ત્યારે ત્યાં આગળ પાયરુવેટ ફોસ્ફેટ ડાયકાઇનેઝ, પાયરુવેટ ફોસ્ફેટ ડાયકાઇનેઝ ઉત્સેચક વડે ATP છે એનું ADP માં રૂપાંતરણ થાય છે, છતાં પણ હજી ઉર્જાની જરૂરિયાત પડે છે. એટલે ATP નું ADP માં રૂપાંતરણ થયા બાદ હજી પણ પ્રક્રિયા છે આગળ જાય છે, જેના કારણે અહીંયા આગળ તમને AMP નું નિર્માણ થતું જોવા મળે છે. ઇન શોર્ટ કહું તો અહીંયા આગળ 2 ATP છે યુઝ થાય છે એવું કહી શકીએ, બરાબર. તો અહીંયા જો એક કાર્બન ડાયોક્સાઇડનો અણુ જે છે એને આપણે સ્થાપિત કરવું હોય તો તમે જોઈ ગયા કે એક કાર્બન ડાયોક્સાઇડના અણુને સ્થાપિત કરવા માટે 3 ATP C3 ચક્રમાં ઉપયોગ થાય છે, અને મધ્યપર્ણ પેશીના કોષોમાં 2 ATP છે એ પાયરુવિક એસિડમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બનાવવા માટે વપરાય છે. તો ટોટલ હું એવું કહી શકું કે એક કાર્બન ડાયોક્સાઇડનો મોલિક્યુલ છે એને મારે સ્થાપિત કરવો છે તો 5 ATPના મોલિક્યુલ છે એ વપરાય છે. મતલબ કે C3 ચક્રની અંદર જે ATP વપરાતા હતા એની કરતાં અહીંયા આગળ જે ATP વપરાય છે એનું પ્રમાણ થોડુંક વધારે છે, બરાબર. તો અહીંયા આગળ ટોટલ કાઉન્ટ કરીએ તો એક ચક્ર પૂરું થવા માટે 5 ATP અને 2 NADPH2 નો વપરાશ થાય છે, બરાબર. ઘણી બધી ટેક્સ્ટ બુકની અંદર તમને આ તબક્કો છે એ NADPH2 યુઝ થાય છે એનો આપેલો છે, પણ NADP માંથી NADPH2 નું નિર્માણ થાય છે એ તબક્કો તમને આપેલો નથી. એટલે ઘણીવાર આપણને ક્વેશ્ચન થાય છે કે અહીંયા આગળ NADPH વપરાય છે જે આપણે કાઉન્ટ નથી કર્યા, બરાબર. 2 જ NADPH2 છે એ યુઝ થાય છે, યાદ રાખવું, કારણ કે અહીંયા આગળ એક પાછો આપણને બની જાય છે એટલે ફૂલફિલ થઈ જાય છે. અહીંયા યુઝ થયો, અહીંયા આપણને રિટર્ન થયો, બરાબર. એટલા માટે NADPH2 જે છે એ માત્ર 2 વપરાશે અને ATP છે એ 5 વપરાય છે. તો ટોટલ આપણે એક ગ્લુકોઝના અણુ માટે જોઈએ તો 5, એટલે કે અહીંયા આગળ એક ગ્લુકોઝ મોલિક્યુલ માટે 30 ATP અને 12 NADPH2 છે એ વપરાય છે, બરાબર. હવે આના અકોર્ડિંગ તમે જુઓ તો તમને MCQ પૂછાય કે કંઈ ક્વેશ્ચન પૂછાય તો આઈ થિંક આ ચાર્ટ છે એના આધારે તમે ઇઝીલી આન્સર આપી શકો અને એટલીસ્ટ ટ્રાય ટુ લર્ન વેરી હાર્ડ, બરાબર. તો અહીંયા આગળ આ જે છે એ C4 સાયકલ પૂરી થાય છે અને એના અંતે આપણે જોવાનું છે C2 પથ પ્રકાશ શ્વસન, બરાબર, કે જે પ્રક્રિયાના અંતે રૂબિસ્કો ઉત્સેચક છે એ કેવી રીતે પ્લાન્ટની પ્રોડક્ટિવિટી ઘટાડે છે અને કેવી રીતે પ્લાન્ટનું પ્રકાશ પ્રેરિત વિઘટન એટલે કે ફોટો ઓક્સિડેશનની પ્રક્રિયા છે એને અટકાવવાનું કામ કરે છે. એ ટોપિક નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ, બરાબર.